મિત્રો, આજની પ્રેમી સલામ. ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. દાનિયેલના પુસ્તકમાં દાનિયેલની પ્રાર્થનાનો જે એક પડકાર છે એ આપણે જોતા આવ્યા છીએ. ગમે તેવા પહાડ, મુશ્કેલીઓ, તકલીફો તૂટી પડે, પણ પ્રાર્થના એ આપણા જીવનને બચાવે છે. અને દાનિયેલને એના સાથી મિત્રોએ પ્રાર્થનાને અગ્રિમતા આપી અને હંમેશા દરેક પરિસ્થિતિમાં તેઓ પ્રાર્થનાને સ્થાન આપતા હતા. કેમ કે તેઓ દેશ નિકાલ થયેલા હતા, તેઓ પરદેશમાં હતા, અજાણ્યા દેશમાં હતા, અજાણી ભાષા હતી, સંસ્કૃતિ હતી, પણ એ બધી જ પરિસ્થિતિમાં જે પ્રભુ એમને મળ્યા હતા એ પ્રભુને એમણે છોડ્યા નહીં. અને એટલા માટે દરેક પરિસ્થિતિમાં દાનિયેલનો જે નમૂનો પ્રાર્થનાનો છે, દાનિયેલના પુસ્તકની અંદર એનો અભ્યાસ આપણે કરીએ છીએ. અને આજે સવારે દાનિયેલની પ્રાર્થનાના કેટલાક મૂલ્યો તારવ્યા છે જે તમારી આગળ મૂકું છું. દાનિયેલનું પુસ્તક 2 અધ્યાય 17મું વચન, 6 અધ્યાય અને 10મું વચન. દાનિયેલના જીવન પરથી, દાનિયેલની પ્રાર્થના પરથી એ શીખવાનું મળે છે કે પ્રાર્થના એક જીવનની કુશળતા છે. કુશળ એટલે સારી બાબત કહેવાય. કુશળતા એટલે કોઈ કાર્યની સફળતા માટે કોઈ કુશળતા પાઠવે અને સારી બાબતો હોય. અને એટલા માટે પોતાના દેશમાંથી દૂર દેશમાં આવ્યા પછી છતાંય પણ તેઓ પ્રાર્થનાને સ્થાન આપે છે. અને એટલા માટે દાનિયેલની પ્રાર્થનાને કુશળતાની પ્રાર્થના કહી શકાય. કે ગમે તેવી પરિસ્થિતિ હોય, એ પછી પોતાના ગામમાં, દેશમાં હોય કે પરદેશમાં હોય, એ જ પ્રભુને માટે પ્રાર્થનાનો સમય ગાળવાનો. અને એમ કહેવાય છે કે દાનિયેલ દરેક પરિસ્થિતિમાં પોતાના ઘેર જાય, પોતાની ઓરડીની બારીઓ યરૂશાલેમ તરફ ખુલ્લી મૂકી દે અને ઈશ્વર તરફ દ્રષ્ટિ કરીને દિવસમાં 3 વાર ઘૂંટણે પડીને પ્રાર્થના કરતા હતા. અને એટલાને માટે જુવાનીથી છેક ગળપણ સુધી એમ કહેવાય છે કે 80 વર્ષની ઉંમરે પણ આ જ પ્રેક્ટિસ, આ જ પ્રાર્થના, આની પ્રાર્થનાની કુશળતા છે. અને એ આપણને શીખવે છે કે ગમે તેવી પરિસ્થિતિમાં આપણી પ્રાર્થના એ કુશળતાવાળી હોવી જોઈએ. બીજી વાત, દાનિયેલે પ્રાર્થનામાં એકલા જ પ્રાર્થના કરી એમ નહીં, પોતાના મિત્રોને પણ સામેલ કર્યા. 2 અધ્યાય 17મું વચન. જ્યારે પેલા સંદર્શનની વાત આવી અને રાજાને કહીને આવ્યો કે રાજા, મને એક દિવસની મહેતલ આપો, હું આવતીકાલે તમારા સપનોનો ખુલાસો આપીશ, દર્શનનો ખુલાસો આપીશ. તો ઘેર આવ્યો ને ઘેર આવીને પોતે એકલાએ જ પ્રાર્થના કરી એમ નહીં, પણ એ વાત પોતાના મિત્રોને જણાવી. એટલે કે દાનિયેલની પ્રાર્થના પરથી શીખવાનું મળે છે કે આપણી પ્રાર્થના વિનંતીઓ, આપણી પ્રાર્થનાઓ આપણે શેર કરીએ, બીજાને કહીએ, મિત્રોને કહીએ. અને એટલા માટે રાજાનો ખુલાસો પોતે કરી શકે એમ નથી, પણ પ્રાર્થના સાથે પોતાના મિત્રોને જણાવીને આપણને દાનિયેલની પ્રાર્થના પરથી એ શીખવાનું મળે છે કે આપણી બધી પ્રાર્થના વિનંતીઓ આપણે શેર કરીએ, બીજાને કહીએ, મિત્રોને કહીએ. ત્રીજી વાત, દાનિયેલની વ્યક્તિગત પ્રાર્થના હતી. ભલે મિત્રો આગળ શેર કરો, આપણે કુટુંબમાં શેર કરીએ, પણ અંગત પ્રાર્થના. 6 અધ્યાય 10મું વચન. રાજાના નિયમ પર મોર મુદ્રા વાગી ગઈ કે રાજા સિવાય અન્ય કોઈ દેવની સેવા કરે, ભક્તિ કરે તો એમને સિંહોના બિલમાં નાખવો એવો નિયમ બની ગયો. અને રાજાએ એની પર મોર મુદ્રા મારી. ત્યારે દાનિયેલ પોતાના ઘેર ગયો અને ત્યાં મિત્રોને એણે જણાવ્યું નથી, પણ વ્યક્તિગત અંગત રીતે પોતાની ઓરડીમાં ગયો. અને એમ કે બાઇબલ પ્રભુનું વચન કહે છે, તું તારી ઓરડીમાં બેસ અને તને પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપનાર પ્રભુ તરફ દ્રષ્ટિ કર. અને એટલા માટે અહીંયા અંગત પ્રાર્થના, વ્યક્તિગત પ્રાર્થના, વ્યક્તિગત રીતે પોતાના ઘેર જઈને કરતો તો એમ દિવસમાં 3 વાર ઘૂંટણે પડીને પ્રાર્થના કરવી અને પોતાના પ્રભુની આગળ દિલ ખોલવું. અને કલમ 13 મુજબ દરરોજ 3 વાર પોતાના દેવની પ્રાર્થના કરતો જણાય છે. માથી 14 અને 13 ઈસુ પ્રાર્થના કરવા પહાડ પર એકાંતમાં ગયા. એટલે ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે. એટલે ગુપ્તમાં જોનાર બાપને વિનંતી કર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ પોતે પોતાની પ્રાર્થના એ અંગત રીતે કરવા માટે શિષ્યોથી, ગામથી, મુશ્કેલીઓથી દૂર પહાડ પર જાય અને એકાંતમાં પ્રાર્થના કરે. અને ચોથી વાત એની પ્રાર્થનામાંથી શીખવાની મળે છે, એની પ્રાર્થનામાં નમ્રતા હતી. દાનિયેલ 9 ને 3-19 ઉપવાસ અને પ્રાર્થના કરવી અને પ્રાર્થનામાં નમ્રતા જણાય છે. અમારી અરજો
અમારા પોતાના ન્યાયી કૃત્યોને લીધે નહીં પ્રભુ, પણ તારી મોટી દયાને લીધે અમે તારી આગળ રજૂ કરીએ છીએ. પ્રાર્થનામાં કબૂલાત તો કરે છે, પાપ કબૂલાત તો કરે જ છે, પણ કબૂલાત સાથે એની પ્રાર્થનાના શબ્દો એ નમ્રતાના શબ્દો છે. નમ્રતાથી પોતાની અરજો પોતાના દેવને ન્યાયી કૃત્યો પ્રમાણે નહીં પ્રભુ, પણ કેવળ તારી દયાથી અમને અમારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપજે. એટલે આ 4 વાતો પ્રાર્થનાના મૂલ્યો છે. બીજી 5-7 વાતો આપણે કાલે જોઈશું કે દાનિયેલની પ્રાર્થના પરથી કયા મૂલ્યો આપણને જોવાના, શીખવાના મળે છે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે દાનિયેલના પુસ્તકની જે પ્રાર્થના અમે શીખી રહ્યા છે એ પ્રાર્થના ઉપરથી ઉત્તમ બોધ પાઠ મળે છે. આભાર પ્રભુ. તમારા નામને ધન્યવાદ આપતા આજની સંગતને આશીષિત કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.